નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવીમાં ઉમિયાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન। વડોદરા જિલ્લાના પાદરામાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા 5-10-2025ને રવિવારના રોજ પાદરા નગરના મુખ્ય દ્વાર પાસે આવેલ કુળદેવીમાં ઉમિયા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 11 યજમાનોએ યજ્ઞમાં પૂજાનો લાભ લીધો। વહેલી સવારથી માં ઉમિયા મંદિર પરિસરમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ પૂજાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। બપોરના સમયે જૂની શાક માર્કેટ પાસે ફૂલબાગ ફળિયામાં આવેલ એકલસુરી માતાજીના મંદિરેથી માં ઉમિયાના રથ સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રા પાદરા નગરમાં ફરી ઉમિયા માતાજી મંદિરે પહોંચી હતી। ત્યારબાદ યજ્ઞમાં શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ સમયે પાદરા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ પણ ખાસ હાજર રહ્યા હતા। સમસ્ત કડવા પાટીદાર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના કારોબારી સભ્યો સાથે સમસ્ત કડવા પાટીદાર સમાજના આગેવાનો તથા ભાઈઓ, બહેનો, વડીલો ખાસ હાજર રહીને મહાઆરતી તથા માતાજીના અલૌકિક સ્વરૂપના દર્શનનો લહાવો લીધો હતો અને મહાપ્રસાદી લઈને કુળદેવીમાં ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।